ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે લોક દરબાર યોજી સ્થાનિક રહીશોની સમસ્યાઓ સાંભળી હતી અને બોપલની બીકેએમ સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એએમસી કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તાજેતરમાં જ ભારે વરસાદ બાદ બોપલ, ગુમા, શેલા અને આંબલી વિસ્તારોમાં સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા મુખ્ય મુદ્દો રહી હતી। તો રહીશોએ પાણીના નિકાલ, ડ્રેનેજ, નર્મદાના પાણી, રોડ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ, ઓક્સિજન પાર્ક અને તળાવોના વિકાસ સહિતની વિવિધ રજૂઆતો કરી હતી। આ દરમિયાન અમિત શાહે મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું કે આગામી ચૂંટણી પહેલા એવી વ્યવસ્થા કરવામાં આવશે કે પછી 30 ઇંચ વરસાદ પડે તો પણ સોસાયટીઓમાં પાણી ન ભરાય। તેમણે સ્વીકાર્યું કે આ વખતે પડેલા અસામાન્ય વરસાદને કારણે અગાઉનું આયોજન અપૂરતું સાબિત થયું હતું, પરંતુ હવે વધુ સક્ષમ આયોજન કરવામાં આવશે। તો નર્મદાના પાણીના મુદ્દે પણ અમિત શાહે ખાતરી આપી કે બોપલ, શેલા અને આંબલી વિસ્તારોમાં આગામી 6 મહિનામાં નર્મદાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવશે। તો સાથે જ સ્થાનિક સમસ્યાઓના ઉકેલ માટે સોસાયટીના ચેરમેનો સાથે અલગ બેઠક યોજી તમામ રજૂઆતો પર કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી। હું બીજી વાર મત લેવા આવીશ પહેલા 30 ઇંચ વરસાદ આવે તો તમારા ઘરમાં પાણી ના આવે એવી વ્યવસ્થા કરો। અને હું પોતે એની ચિંતા કરીશ। આજ કમિશનરે અને મેયર સાહેબે અહીંયા બધા એના નકશા લગાયા છે। જે દિવસે પાણી ઉતર્યું એના બીજા દિવસથી આનું પ્લાનિંગ ચાલુ થયું છે અને એ પ્લાનિંગ લોજિકલ એન્ડ સુધી પહોંચે, લાઈનો નખાઈ જાય અને કેનાલમાં પાણી જાય, સાબરમતીમાં પાણી જાય, ત્યાં સુધીની બધી જ જવાબદારી ના મેયર સાહેબની છે, ના કાઉન્સિલરની છે, ના ધારાસભ્યની છે, તમારા સંસદ સભ્ય। તમારો ને મારો સંબંધ એક વરસાદનો નથી। પહેલા ધારાસભ્ય અને પછી સંસદ સભ્ય। 97 થી 27 30 વર્ષથી હું તમારા માથે પડેલો છું અને એકે વાર તમે મારા મત ઘટાડ્યા નથી, વધાર્યા જ છે। ક્યારે આ બાજુની પેટીઓ ખુલે એટલે કોંગ્રેસે કશું લેવાનું જ ના હોય, બધું જ કમળ જ કમળ। નર્મદાના પાણીની પણ વાત કરી। આખા પટ્ટા માટે વિશેષ કરીને અહીંયા જે નવું છે આંબલી, બોપલ, ગુમા, શેલા, જે નવી વસાવટ છે કમ્પેરેટિવલી, એના માટે જાસપુરથી અલગ પાણીની વ્યવસ્થા અમે ઓલરેડી કરી દીધી છે। બધાને શહેર જેટલું જ નર્મદાનું પાણી વધુમાં વધુ 6 મહિનામાં પહોંચતું થઈ જશે। ગટરની પણ વ્યવસ્થા કરી છે અને હવે વરસાદી પાણીની વ્યવસ્થા પણ અમે નિશ્ચિત રૂપે કરી દઈશું। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। આસામના નાણામંત્રી અને મુખ્ય સચિવ સાથે ગુજરાત આવેલા હિમંતા બિસ્વા શર્માએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની પ્રશંસા પણ કરી હતી। તો ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, ઇન્સેન્ટિવ પોલિસી અને જીએસટી વ્યવસ્થા અને સરકારી પીએસયુની કામગીરીની પણ પ્રશંસા કરી હતી। તેમણે ગુજરાતના મોડલને આસામ માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું। સાથે જ આસામમાં બની રહેલા સેમિકન્ડક્ટર પ્લાન્ટની માહિતી આપતા કહ્યું કે પ્લાન્ટ શરૂ થયા બાદ દરરોજ અંદાજે 48 લાખ ચીપનું ઉત્પાદન થવાની શક્યતા છે। गवर्नेंस, पॉलिसीज, फाइनेंशियल मैनेजमेंट, जीएसटी कलेक्शन, ये सारा मामला में सारे इश्यूज में गुजरात देश को नेतृत्व देते हैं और जो भी संभव होगा असम में इम्प्लीमेंट करने का भी कोशिश करूंगा। और हमारे जो सेमीकंडक्टर ओसाड है ये भी और दिसंबर महीना में इनोग्रेशन हो भी जाएगा। 48 मिलियन चिप्स बनेगा पर डे। तो लेकिन मुझे बहुत कुछ सीखना था, तो मैंने आज 2-3 घंटा बैठा और कुछ सीखने का प्रयास किया। समाचार में આગળ વાત કરીશું મહાવિનાશક પૂર વિશે।
ગુજરાતના 26 લોકો સંપર્ક વિહોણા થયા છે. અમદાવાદના 5 લોકો નેપાળમાં લાપતા થયા છે, તો વડોદરા અને આણંદના એનઆરઆઈ દંપતી નેપાળમાં ગુમ થયા છે. અમરેલી, રાજકોટ, મહેસાણાના લોકો ગુમ થયા છે, તો સુરત, ગાંધીનગરના લોકો પણ નેપાળમાં ગુમ થયા છે. 1500 લોકો હજુ પણ ગુમ છે. 288 ભારતીય ગુમ છે. નેપાળમાં પ્રચંડ પૂર જોવા મળ્યું અને 359 લોકોના મોત નીપજ્યા છે. નેપાળ ભયાનક પૂરની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં પૂરની અસર વર્તાઈ છે. કુશીનગરમાં નદીમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે, તો મહારાજગંજમાં નારાયણી નદીમાંથી 4 મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોમાં 3 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. નેપાળથી કાઠમાંડનો ભારત તરફ સતત પ્રવાહ જોવા મળી રહ્યો છે. મૃતદેહોની ઓળખ હજી સુધી થઈ શકી નથી. નદી કિનારે ન જવા માટે તંત્ર તરફથી લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. नेपाल हादसे के बाद महाराजगंज जनपद से गुजरने वाली नारायणी नदी में अब लाशों के मिलने का सिलसिला शुरू हो गया है. मेरे पीछे भेड़िहारी गांव है निचलौल तहसील का और निचलौल थाना क्षेत्र का. यहाँ देख रहे हैं जो सशस्त्र सीमा बल के जो रेस्क्यू की टीम है वो लगातार डेड बॉडी निकाल रही है और अब तक कुल 400 निकाले जा चुके हैं. मेरे पीछे देख सकते हैं कि यही वो टीम है. अब पुलिस भी मौके पर पहुंच गई है और इन शवों को अपने कब्जे में लेकर पहले तो उनके शिनाख्त की कोशिश की जाएगी. एसपी शक्ति मोहन अवस्थी से मेरी बात हुई है तो उनका ये कहना है कि डेड बॉडी को रखा जाएगा और उसकी शिनाख्त की कोशिश की जाएगी और उसके बाद नेपाल सरकार से वार्ता के बाद अगला निर्णय लिया जाएगा. तो अब नारायणी नदी में जो त्रिशूली और जो वहां पे बड़ी घटना हुई थी, जो त्रासदी हुई है, उसके बाद से यहाँ पर बड़ी संख्या में मलबा, लकड़ी, जो घरेलू सामान जो वहाँ नुकसान हुए हैं वो इस नदी के साथ बहते बहते लाशें भी अब बहकर आने लगी हैं. पशुओं के शव भी बड़ी संख्या में आ रहे हैं. तो अभी तक कुल 400 बरामद किए जा चुके हैं, जिसकी जो कागजी खानापूर्ति होती है वो किया जा रहा है. मेरे पीछे देख सकते हैं कि यही वो वैन है जिसमें डेड बॉडीज को भेजा जाएगा और पोस्टमार्टम और जो भी प्रक्रिया आगे की होगी वो किया जाएगा. मेरे साथ एसएसबी के अधिकारी हैं. सर, कितनी डेड बॉडीज अब तक बरामद की जा चुकी है? अभी तक टोटल 4 डेड बॉडी रिकॉर्ड कर चुके हैं सर. ये एसएसबी के अधिकारी हैं जिनका कहना है कि लगातार डेड बॉडी मिल रही है और 4 डेड बॉडी अब तक रिकवर की जा चुकी है. महाराजगंज के नारायणी नदी से आशीष कुमार शुक्ला, न्यूज 18 उत्तर प्रदेश.